नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रवीण कवा मारी यूट्यूब चैनल में तमाરું हार्दिक स्वागत करूँ છું। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય જેની આજે આપણે ચર્ચા કરશું। સામાજિક વિજ્ઞાન વિષય તમારા માટે ખૂબ જ અગત્યનો મહત્વનો વિષય છે। અઘરો નથી, થોડો લેન્થી છે। ધોરણ 9 ની અંદર અભ્યાસ કરીને આવ્યા તેના કરતા અહીં દરેક પ્રકરણો સહેલા છે, સરળ છે, સમજાઈ જાય તેવા છે। અહીં કુલ 1 થી 21 પ્રકરણો આપેલા છે, જેને 4 વિભાગની અંદર મિત્રો વહેંચાયેલા છે, જેમાં 1 થી 7 પ્રકરણો ઇતિહાસના છે, 8 થી 14 પ્રકરણો ભૂગોળના છે, 15 થી 18 અર્થશાસ્ત્ર અને 19 થી 21 નાગરિક શાસ્ત્ર। આમ 4 વિભાગની અંદર મિત્રો વહેંચાયેલા છે। દરેક પ્રકરણનો ચોક્કસ ગુણભાર છે। ગુણભાર આધારિત મિત્રો પેપર સેટર દ્વારા બોર્ડનું પેપર સેટ થતું હોય છે, તો એ ગુણભારનો પણ આપણે ખ્યાલ રાખશો। અહીં આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં ભૂગોળનું પહેલું પ્રકરણ અને અભ્યાસક્રમનું 8મું પ્રકરણ કુદરતી સંસાધનો વિશેનો આપણે અભ્યાસ કરશું। અભ્યાસ કરતા પહેલા થોડી પ્રસ્તાવના આપણે આ પ્રકરણ વિશેની પ્રાપ્ત કરીએ તો આ પ્રકરણનો ગુણભાર 3 ગુણનો છે। 3 ગુણમાંથી પરીક્ષક પોતે એ સંપૂર્ણ 3 માર્કનો પણ સવાલ પૂછી શકે, જેમાંથી 2 ગુણનો અને 1 મિત્રો કોઈ પણ શોર્ટ સવાલ કે ખાલી જગ્યાના સ્વરૂપે પૂછી શકે, અથવા તો 3 છે એ ખાલી જગ્યા ખરાબકતા કે સંકલ્પનાના સંદર્ભે પૂછી શકે। મિત્રો, ચાલુ વર્ષ 2020 ની અંદર ગુજરાત બોર્ડે પરીક્ષક દ્વારા આ પાઠમાંથી 3 માર્કનો સવાલ પૂછે, પરંતુ એ 3 માર્કના સવાલમાં સીધો 3 માર્કનો સવાલ નથી પૂછેલો, 3 સંકલ્પનાઓ પૂછેલી છે, તો આ સ્વરૂપે પણ પૂછી શકે। 3 સંકલ્પનાઓની અંદર એકલ સંસાધન, જમીન દોવાણ, આ પ્રકાર મિત્રો છે એ તમને બોર્ડ દ્વારા 2020 ના પ્રશ્નપત્રની અંદર 3 સંકલ્પનાઓ પૂછીને 3 માર્કનો સવાલ છે ગુણભાર જાળવી રાખવામાં આવ્યો હતો, તો આ પ્રકારે પણ એ બોર્ડ પૂછી શકે। મિત્રો, અભ્યાસની અંદર જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે તમારી સામે મિત્રો છે જે ટેક્સ્ટ બુક દેખાઈ રહી છે, તે ટેક્સ્ટ બુકની અંદર મિત્રો મેં અમુક શબ્દો હાઇલાઇટ કરેલા છે। જે હાઇલાઇટ કરેલા મિત્રો શબ્દો છે એ સવાલ સૂચવે છે। સાથે મિત્રો, જ્યારે હું અભ્યાસક્રમ ચલાવતો હોઉં છું ત્યારે તમારે ખાસ બોલપેન તમારી બાજુમાં રાખવી, કારણ કે સાથે સાથે જે સવાલ છે, અન્ય મુદ્દાઓ છે, તેની પણ મિત્રો તમને નોંધ કરાવતો જાઉં છું, એટલે એ સમયે તમારી પાસે જો બોલપેન હશે તો એ ખાસ તમે નોંધ કરી શકશો। અહીં આજે આપણે કુદરતી સંસાધનો પ્રકરણ 8 નો અભ્યાસ કરવાના છે। કઈ કઈ બાબતોને મિત્રો આપણે અભ્યાસમાં લેશું તો સામાન્ય માહિતી તો કે સંસાધનના ઉપયોગો, તો મિત્રો એ સંસાધનના 3 ઉપયોગો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। સંસાધન ખોરાક તરીકે, સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે અને સંસાધન શક્તિના સંસાધન તરીકે। પછીનો મુખ્ય મુદ્દો છે સંસાધનના પ્રકાર। તો સંસાધનના મિત્રો છે એ 3 પ્રકારો છે। 3 પ્રકારો જે તમને એક ગુણની અંદર પૂછી શકે, માલિકીના આધારે,
પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે એ પ્રકારે તમને છે એ પૂછી શકે. ત્યારબાદ નવીનીકરણ, અનવીનીકરણીય સંસાધનો, સંસાધનોનું આયોજન અને મિત્રો તેનું સંરક્ષણ. તો આ પ્રકારે એ તમને બોર્ડની અંદર છે મુખ્ય મુદ્દાઓ પ્રકરણ 8 ની અંદર આજે આપણે અભ્યાસ કરવાના છે. તો આપણે કુદરતી સંસાધનો વિશે આગળ વધીએ. 3 ગુણનો ગુણભાર. સંસાધન મિત્રો છે એ કોને કહી શકીએ? તો કે માનવીના ઉપયોગમાં આવેલા તમામે તમામ મિત્રો છે કુદરતમાંથી પ્રાપ્ત થયેલા સાધનો, સંસાધનો તરીકે આપણે ઓળખી શકીએ. અભ્યાસક્રમમાં મિત્રો આપણે આગળ વધીએ તો કે સંસાધન દ્વારા માનવીની મોટા ભાગની મહદઅંશે મિત્રો જરૂરિયાતો પૂરી થતી હોય છે. કુદરતની અંદર હજારો તત્વો મિત્રો પડેલા છે, પરંતુ મિત્રો આપણે સંસાધન ન કહી શકાય. એ મિત્રો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા તેનો ઉપયોગ કરે. મિત્રો સામાન્ય વાત છે કે ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાને કહ્યું છે કે કર્યા વિના કંઈ મળતું નથી અને કરેલું કર્મ ક્યારેય નિષ્ફળ જતું નથી. પૃથ્વીના પેટાળમાં ખનિજો છે, આપણને ખ્યાલ છે, પરંતુ એને પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્ન કરવો પડે છે. તો એ પ્રકારે માનવી પોતાના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગ કરી અનેક ખનિજો પ્રાપ્ત કર્યા છે. મિત્રો અહીંયા બાજુમાં જે હાઇલાઇટ કરેલો જે શબ્દ દેખાય છે તમને પેરેગ્રાફમાં, પ્રથમ પેરેગ્રાફની 5મી લાઈનમાં, તે સંસાધન બની જાય છે. ક્યારે મિત્રો સંસાધન બને છે? તો એનો આન્સર મિત્રો શરૂ થાય છે કે જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મિત્રો મનુષ્યની જરૂરિયાતો છે એ પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક બૌદ્ધિક ક્ષમતા હોય, આ મુજબ કોઈ પણ વસ્તુ માનવની જરૂરિયાતો પૂરી કરવામાં ઉપયોગમાં લેવાય ત્યારે મિત્રો એ સંસાધન બની જાય છે. હમણાં જ કહ્યું તેમ પૃથ્વીના પેટાળમાં મિત્રો અનેક ખનિજો છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી ત્યાં સુધી મિત્રો સંસાધનો નહોતા. જેમ કે આપણે ઉદાહરણમાં જોઈએ કે પૃથ્વીના પેટાળની અંદર રહેલા ખનિજો છે, માનવીને જાણ ન હતી ત્યાં સુધી તેની માટે મિત્રો સંસાધન નહોતા. પરંતુ હમણાં જ કહ્યું તેમ કે કર્યા વિના કંઈ મળતું નથી, કરેલું કર્મ નિષ્ફળ જતું નથી. તો એને પ્રાપ્ત કરવા માટે માનવી પોતાની બુદ્ધિ, ક્ષમતા, કૌશલ્ય, આવડતને કામે લગાડી અને પૃથ્વીના પેટાળમાંથી મિત્રો જે ખનિજો પોતે બહાર કાઢી અને માનવી પોતાના વિકાસ માટે ઉપયોગમાં લીધા. એની સાથે મિત્રો પહેલા પ્રકરણની સંકલ્પના જોડો કે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. પહેલાનો આદિ માનવ મિત્રો છે રખડતું ભટકતું જીવન પસાર કરતો હતો. પોતાના વૈચારિક દ્રષ્ટિથી, કૌશલ્યથી, આવડતથી આગળ વધ્યો. તેમ કરતા કરતા પૃથ્વીના પેટાળમાં જે હજારો ખનિજો દટાયેલા હતા એની તેને જાણ થઈ. જાણ થતા જ પોતે તેનો ઉપયોગ કર્યો અને આજે મિત્રો છે એ ગગનચુંબી ઇમારતો સાથે એ મંગળ ગ્રહ સુધી પણ આપણે પહોંચી શક્યા માત્ર છે આ સંસાધનોની દેનને કારણે. આજે મિત્રો આ સંસાધનોની ઉપયોગિતા અને ખનન પ્રવૃત્તિઓ વિકસવાને કારણે માનવ જીવન માટે અત્યંત જરૂરી બન્યા છે. મિત્રો એક શબ્દ આવ્યો છે ખનન. ખનન શબ્દ વારંવાર આ પાઠમાં આવશે, વારંવાર તમારું ધ્યાન દોરીશ. એનો મિત્રો તમે ટૂંકો અર્થ લખી નાખો. ખનન અને ઉત્ખનન અને ત્રીજો છે ખોદકામ. ખનન છે એનો બીજો સમાનાર્થી ઉત્ખનન, ઉત્ખનનનો બીજો સમાનાર્થી મિત્રો ખોદકામ. કે માનવીય પૃથ્વીના પેટાળમાં ખોદકામ કરી અને જુદા જુદા પ્રવિધિઓ, જુદા જુદા આયોજન દ્વારા પોતે એ માનવ જીવન માટે અત્યંત એ જરૂરી બન્યા. પછી મિત્રો બે ટૂંકા સવાલો આવે છે, ખાસ એક બે વાર રિપીટ પણ કરીશ, તમે પણ મિત્રો છે ધ્યાનમાં લેજો. પહેલો ટૂંકો સવાલ જે છે બને જે તમને શોર્ટ સવાલ, એમસીક્યુ, ખાલી જગ્યા કોઈ પણ સ્વરૂપે મિત્રો પૂછે તો તમને એનો આન્સર આવડે. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમે લાઈન ટુ લાઈન જે અભ્યાસમાં જે આવતા પોઈન્ટ છે એને બરોબર અભ્યાસ કરશો તો તમને
કોઈ પ્રકારે પેપરમાં તકલીફ નહીં પડે. તો પહેલો ટૂંકો સવાલ મિત્રો આવો પ્રકાર બને કે કુદરતી સંસાધનમાં કયા બે ગુણધર્મો હોવા જરૂરી છે? કુદરતી સંસાધનમાં કયા બે ગુણધર્મો હોવા જરૂરી છે? તો મિત્રો એના આન્સરની અંદર આવે ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા. આ બે ગુણધર્મો ખૂબ જ અગત્યના છે. મિત્રો એને બોર્ડ ઉલટાવીને પણ પૂછી શકે પરીક્ષકો પર આધાર રાખે છે. એને ઉલટાવીને મિત્રો કઈ રીતે પૂછી શકે તો કે ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો શેમાં હોવા જરૂરી છે? તો મિત્રો એના આન્સરમાં શું આવશે? કુદરતી સંસાધન. આવી જ રીતે બીજો પણ મિત્રો ટૂંકો સવાલ બને છે કે કોની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે? તો મિત્રો ત્રણ શબ્દો નીચે છે એ ટૂંકી લાઈન કરજો. કુદરત, માનવ અને સંસ્કૃતિ. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પરની પ્રક્રિયા દ્વારા શું બને છે? તો મિત્રો સંસાધન બને છે. તો આ પ્રકારે સંસાધન ક્યારે બને છે તેની મિત્રો વાત થઈ. હવે ખાસ મિત્રો જે ધ્યાન પર રાખવાનું ખૂબ જ અગત્યનો 3 ગુણનો મિત્રો તમને સવાલ આવે છે. 3 ગુણનો સવાલ આખો મિત્રો તમને આ લેક્ચરમાં જો યાદ રખાવવાનો છું એટલે થોડી એકાગ્રતા સાથે જ્યારે હું કહું ત્યારે મારી સાથે જોડાશો. સંસાધનના ઉપયોગો મિત્રો જણાવો. શબ્દો પાછળ લખીને આપો, એક શબ્દ લખીને આપો, સંસાધનના ઉપયોગો જણાવો. આ 3 ગુણનો સવાલ છે જેના આન્સરની અંદર મિત્રો 3 નીચેના મુખ્ય મુદ્દાઓ આવેલા છે. સંસાધન ખોરાક તરીકે, સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે અને સંસાધન શક્તિના સંસાધન તરીકે. આ પ્રકારે 3 પોઈન્ટ એની અંદર આવશે, 3 મુદ્દાઓ આવશે. મિત્રો સંસાધનો આપણને અનેક રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે મિત્રો છે કોઈને કોઈ ભૂમિકા આપણને છે ધ્યાનમાં આવે આપણી માટે ઉપયોગી છે. એમાં પણ ખાસ કરીને જે સંસાધનો છે બે બાબતો માટે ખૂબ જ મહત્વના છે. એક તો છે ખેતી પ્રવૃત્તિ માટે અને બીજું મિત્રો છે ઉદ્યોગ પ્રવૃત્તિ. એ તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે મિત્રો આપણે કુદરતી સંસાધનો પર જ આપણે આધાર રાખીએ છીએ અને એમાં માનવી પોતે છે ઉપયોગ કરીને વિકાસ આવે છે. હવે જે પહેલો મુદ્દો આવે છે એ પણ મિત્રો સેપરેટ તમને 2 ગુણ માટે પરીક્ષક પૂછી શકે. તો એ મુખ્ય શબ્દ છે સંસાધન ખોરાક તરીકે. પાછળ મિત્રો 2 શબ્દો તમે લખી નાખો, વિશે માહિતી આપો. સંસાધન ખોરાક તરીકે ની પાછળ લખી નાખો, વિશે માહિતી આપો. 2 ગુણનો સવાલ છે. મિત્રો પહેલી અને એની ત્રીજી લાઈનમાં પણ શબ્દો મેં હાઇલાઇટ કરેલા છે. એ પ્રકાર પણ તમને એ સવાલ પૂછી શકે. મિત્રો આખો સવાલ આ 2 ગુણનો તમને યાદ રાખવો છે. ટુકડે 3 ટુકડાઓ છે એ અલગ અલગ યાદ રખાવો એટલે ત્રણેય ભેગા કરો એટલે મિત્રો તમારો આખો 3 ગુણનો સવાલ મિત્રો છે એ બની જાય. પહેલી મિત્રો હાઇલાઇટ કરેલો જે પોઈન્ટ છે તેની અંદર ટૂંકો સવાલ મિત્રો બની શકે કે માનવીની ખોરાકની જરૂરિયાત શામાંથી પૂરી થઈ છે? તો મિત્રો એનો જવાબ આવશે વિવિધ સંસાધનોમાંથી. તો વિવિધ સંસાધન નામના શબ્દને બોલપેનથી સરસ મજાનો મિત્રો બોક્સ કરી નાખો કે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી પ્રાપ્ત થઈ છે. જેમાં મિત્રો એ આપણને 5 ઉદાહરણો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 5 ઉદાહરણની અંદર પહેલું ઉદાહરણ મિત્રો આવે કે કુદરતી રીતે થતા ફળો. અનેક પ્રકારના ફળો આપણને પ્રાપ્ત થાય છે, સિઝનેબલ ફળો પ્રાપ્ત થાય છે. બીજું છે ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, જે ધાન્ય ખોરાક પણ આવે, કઠોળ પણ આવે, તેલીબિયા, પીણા, શાકભાજી, ફળો, અનેક પ્રકારના મિત્રો ખેતી દ્વારા આપણને પ્રાપ્ત થતા ખાદ્ય પાકો છે. પાલતુ પ્રાણીઓ છે તો પાલતુ પ્રાણીઓ દ્વારા મિત્રો આપણને શું શું પ્રાપ્ત થાય છે? તો કે પાલતુ પ્રાણીઓ દ્વારા આપણને દૂધની બનાવટ અને માંસ, આ 3 વસ્તુ પાલતુ પ્રાણીઓથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જળાશયમાંથી મળતા માછલા અને અન્ય જળચરો અને મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ.
તો એ ત્રીજી લાઈનમાં જે મિત્રો સવાલ છે એની આગળ બે શબ્દો લખી નાખો. કઈ કઈ ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. આગળ બે શબ્દો લખી નાખો. કઈ કઈ ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય. તો મિત્રો ફરી એકવાર એનો જવાબ મિત્રો છે એ રિપીટ કરું છું કે માનવીની ખોરાકની જરૂરિયાતો વિવિધ સંસાધનોમાંથી પૂરી થાય છે. બરોબર, યાદ રાખજો. પહેલો પોઈન્ટ શું હતો? તો કે કુદરતી રીતે થતા ફળો અથવા કુદરતી રીતે પ્રાપ્ત થતા ફળો. પહેલો મુદ્દો કુદરતી રીતે પ્રાપ્ત થતા ફળો. દરેક મુદ્દા બે વાર રિપીટ કરીશું. બીજો મુદ્દો હતો ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો. ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો. ત્રીજો મુદ્દો હતો કે પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતું દૂધ, દૂધની બનાવટ અને માંસ. પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતું દૂધ, દૂધની બનાવટ અને માંસ. જળાશયમાંથી મળતા માછલા, અન્ય જળચરો. જળાશયમાંથી મળતા માછલા, અન્ય જળચરો અને મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ. હવે આખો સરળ પોઈન્ટ મિત્રો ફરી એકવાર તમારી માટે રિપીટ કરી નાખું છું. બરોબર ધ્યાન. સંસાધન ખોરાક તરીકે કે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી પૂરી થાય છે. કુદરતી રીતે પ્રાપ્ત થતા ફળો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણી દ્વારા પ્રાપ્ત થતું દૂધ, દૂધની બનાવટ અને માંસ, જળાશયમાંથી મિત્રો મળતા માછલા, અન્ય જળચરો અને મધમાખી દ્વારા બનાવેલ મિત્રો મધ. આ પાંચ મુદ્દાઓ એ બે ગુણના સવાલની અંદર પૂછી શકે. એક ગુણની અંદર પણ મિત્રો છે પરીક્ષક પૂછી શકે. બીજો મુદ્દો છે મિત્રો સંસાધન કાચા માલના સ્ત્રોત વિશે માહિતી આપો. એમાં પણ મિત્રો બે શબ્દો લખી નાખો. વિશે માહિતી આપો. એ પણ મિત્રો શોર્ટ સવાલ તરીકે પરીક્ષક તમને પૂછી શકે છે. એમાં પણ મિત્રો છે તમને ચાર ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે. તો કે જંગલોમાંથી વિવિધ પ્રાપ્ત થતી ચીજો. તો જંગલોમાંથી મિત્રો છે અનેક ચીજો આપણે પ્રાપ્ત થાય. તેમાં કિંમતી લાકડો છે, ફળો છે, ઔષધિઓ છે વગેરે પ્રકાર. બીજો મુદ્દો આવે કે ખેતી દ્વારા ઉપલબ્ધ થતી વિવિધ સામગ્રી. મિત્રો લગભગ મિત્રો બધા જ ઉદ્યોગો પ્રત્યક્ષ પરોક્ષ રીતે ખેતીમાંથી પ્રાપ્ત થતા એ કાચા માલમાંથી એ નવી ચીજ વસ્તુ બનાવે છે. તો ખેતી દ્વારા પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતો મિત્રો ઊન, ચામડું અને માંસ, ખનિજ વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે. મિત્રો એક અહીંયા નવો શબ્દ આવ્યો તમારી માટે. એનો સમાનાર્થી શબ્દ બોલું છું તો ખાસ મિત્રો એ તમારા ટેક્સ્ટબુકની અંદર નોંધ કરશો. ખનિજ અયસ્ક. અયસ્ક એટલે કાચી ધાતુ. મિત્રો 12મા પાઠની અંદર આપણે વારંવાર તેનો અભ્યાસ કરશું. વારંવાર શબ્દ આવશે તો ખનિજ અયસ્ક એટલે કાચી ધાતુ. આવો શબ્દનો અર્થ તમે લખ્યો. ફરી એકવાર એ પોઈન્ટ રિપીટ કરું છું કે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે કે જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતો ઊન, ચામડું અને માંસ, ખનિજ વગેરે ચીજો ઉદ્યોગો માટે કાચો માલ બને છે. ત્રીજો મુદ્દો મિત્રો આવે છે સંસાધન શક્તિના સંસાધન તરીકે. તેની બાજુમાં પણ મિત્રો છે બે શબ્દો લખી નાખો. વિશે માહિતી આપો. એ પણ શોર્ટ સવાલ અથવા બે ગુણની અંદર મિત્રો પરીક્ષક દ્વારા પૂછી શકે. પહેલી લાઈનમાં મિત્રો જે પોઈન્ટ આપવામાં આવ્યો છે એ ટૂંકો સવાલ બની શકે. જેમ કે આપણે મિત્રો કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુનો ઈંધણ તરીકે મિત્રો શેમાં ઉપયોગ કરીએ છીએ, વાપરીએ છીએ. તો એના આન્સરની અંદર મિત્રો બે શબ્દો આવશે. ઉદ્યોગો અને ઘર વપરાશના બળતણ તરીકે. આ પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. 12મા પાઠની અંદર મિત્રો આપણે અભ્યાસ કરશું કે પરંપરાગત અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો.
બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતની અંદર અહીંયા આપણને 4 ઉદાહરણો આપવાનો પ્રયત્ન કર્યો છે, જેનો આપણે એ ઉર્જા તરીકે ઉપયોગ કરીએ છીએ. જેમાં નંબર આપજો મિત્રો. 1 સૂર્યપ્રકાશ, 2 પવન, 3 સમુદ્ર મોજા, 4 ભરતી ઓટ અને 5 જળધોધ વગેરે દ્વારા મિત્રો ઉર્જા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ શક્તિના સંસાધનના સ્ત્રોતને બંને લાઈનને મિત્રો ફરી એકવાર રિપીટ કરું એટલે 3 ગુણનો આપણો આન્સર સંપૂર્ણ કમ્પ્લીટ થાય. કે સંસાધન શક્તિના સંસાધન તરીકે તો કે આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે. પછી 2 શબ્દ મિત્રો બોક્સ કરી નાખજો. ઉદ્યોગો શબ્દને બોક્સ કરી અને ઘર વપરાશ શબ્દને બોક્સ કરી, એટલે 2 તમારા જોબ મળી ગયા. કે વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને કાચા ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. ઉપરાંત મિત્રો સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ, જળધોધ વગેરે દ્વારા પણ મિત્રો આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ પ્રકારે 3 ગુણનો સંસાધનના ઉપયોગ મિત્રો છે એ આન્સર પૂર્ણ થયો. દરેક પોઈન્ટ સેપરેટ સવાલમાં પણ પૂછી શકે છે. પછી આવે છે સંસાધનના પ્રકાર. પાછળ લખી નાખો જણાવો. જ્યારે આવો સવાલ પૂછે તો અહીંયા આપણે મિત્રો ટેક્સ્ટબુકની અંદર 2 કોષ્ટક આપ્યા છે. માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર છે અને વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના પ્રકાર છે. આ બંને મુદ્દાઓ લખવાના રહે. પણ ભૂતકાળની અંદર મિત્રો બંને મુદ્દાઓ જે થોડા વર્ષો પહેલા જ મિત્રો માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર પૂછાયેલા 2 ગુણની અંદર, અને શક્ય બને ત્યાં સુધી મિત્રો આ બંને મુદ્દાઓને ટેક્સ્ટબુકમાં આપેલા કોષ્ટક મુજબ જ આપણે લખવાનો પ્રયત્ન કરશું. એ બંને કોષ્ટક મિત્રો અત્યારે જ તમને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. તો સંસાધનના પ્રકાર કેટલા છે, ક્યાંય આવો શોર્ટ સવાલ મિત્રો તમને પરીક્ષક પૂછે તો એના જવાબની અંદર મિત્રો છે કે આપણે 3 શબ્દોનો સમાસ થઈ શકે. માલિકીના આધારે, પુનઃ પ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે મિત્રો. તો પહેલો મિત્રો જોઈએ માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર જણાવો. જે ઓલરેડી તમને અહીંયા હાઇલાઇટ કરેલો તમને દેખાય છે પોઈન્ટ, એ સવાલ છે. જેના મિત્રો છે 3 પ્રકાર પડે છે. 3 પ્રકાર કયા છે માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકારમાં? વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. એટલે તો આપણને 3 મુખ્ય શબ્દ યાદ રાખજો. મારી સાથે જ રહેજો. આખો કોષ્ટક યાદ રખાવું છું. પહેલા 3 મુખ્ય મુદ્દા યાદ રાખી નાખીએ. વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. દરેકની મિત્રો જે છે વિગત આપેલી છે. પહેલો મુદ્દો આપણે ભણીએ વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય તેવા સંસાધનને વ્યક્તિગત સંસાધન તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે જમીન, મકાન વગેરે. મિત્રો આપણને આ નોર્મલ લાગે નાનો, પણ તમને સંકલ્પના તરીકે પણ પરીક્ષક પૂછી શકે. પાછળના કોષ્ટક પર મિત્રો ચોથો છે એકલ સંસાધન, જે ચાલુ વર્ષ 2020 માં સંકલ્પના તરીકે પરીક્ષક દ્વારા પૂછાયેલો સવાલ છે. તો આપણે મિત્રો છે આ 3 સંકલ્પનાઓ પણ સાથે યાદ રાખતા જઈશું. વ્યક્તિગત સંસાધન કોને? કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય તેને, જેને આપણે જમીન, મકાન ઉદાહરણ તરીકે લઈ શકીએ. બીજું મિત્રો છે કે રાષ્ટ્રીય સંસાધન. તો રાષ્ટ્રીય સંસાધન મિત્રો કોને કહી શકાય? કે કોઈ પણ દેશ કે પ્રદેશની જે સાર્વજનિક સંપત્તિ હોય, લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, તેને આપણે રાષ્ટ્રીય સંસાધન. રિપીટ કરું છું મિત્રો, 3 મુદ્દાઓ ફરી વાર પાછો રિપીટ કરીશ. આખે આખો આન્સર રાષ્ટ્રીય સંસાધન કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય, લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર વગેરે મિત્રો આપણે છે એ રાષ્ટ્રીય સંસાધન તરીકે ઓળખી શકીએ. ત્રીજો મિત્રો ઉદાહરણ છે વૈશ્વિક સંસાધન. વૈશ્વિક સંસાધન મિત્રો જે વિગત છે ખાસ શોર્ટ સવાલ તરીકે, 1 માર્કના સવાલ તરીકે ખાસ મિત્રો તમારે ધ્યાનમાં લેવાની છે. જેના જવાબની અંદર મિત્રો એક શબ્દને બોલપેનથી બોક્સ પણ કરવાનો છે, જે તમારું ધ્યાન દોરું છું. કે સમગ્ર દુનિયાની ભૌતિક, અભૌતિક જે તમામ સંપત્તિ છે જેનો ઉપયોગ શેની માટે થાય છે? તો એક શબ્દ મિત્રો છે માનવ કલ્યાણ. એ શબ્દને બોક્સ કરી નાખો.
માનવ કલ્યાણ બોક્સ કરીને હજી એકવાર મિત્રો રિપીટ કરું છું, વૈશ્વિક સંસાધન કોને કહેવાય? એક ગુણની સંકલ્પના તરીકે પરીક્ષક તમને પૂછી શકે કે સમગ્ર દુનિયાની ભૌતિક અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય તેને કયું સંસાધન કહેવાય? તો એના મિત્રો આન્સરમાં આવશે તો વૈશ્વિક સંસાધન તરીકે ઓળખી શકાય, જેમ કે વિશ્વના બધા જ મિત્રો રાષ્ટ્રોની સહિયારી માલિકીના જે સંસાધનો છે તે વૈશ્વિક સંસાધન તરીકે મિત્રો આપણે ઓળખી શકીએ. આ ક્વેશ્ચન મિત્રો છે એ બે ગુણની અંદર પણ તમને ભૂતકાળની અંદર પૂછાયેલું છે. હવે અંદર ધ્યાન ન કરતા અંતર ધ્યાન બની અને મારી સાથે જ મનમાં રટણ કરશો એટલે આખું ક્વેશ્ચન મિત્રો તમને એ યાદ રહી ગયેલું છે. સંસાધનના પ્રકાર માલિકીની દ્રષ્ટિએ કેટલા? તો કે 3. ક્યાં ક્યાં? તો કે વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. આ 3 પ્રકારના. વ્યક્તિગત સંસાધન કોને કહી શકાય? કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય, જમીન, મકાન વગેરે. બીજું તો કે રાષ્ટ્રીય સંસાધન, એની વિગત કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય, લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર. ત્રીજો મિત્રો છે વૈશ્વિક સંસાધન, કે સમગ્ર દુનિયાની ભૌતિક અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. ઉદાહરણ તરીકે વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. જે મિત્રો પડોશી રાષ્ટ્રો સાથે એ આપણે પાણીના જે છે એ દાખલા તરીકે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે તો અનેક દેશો સાથે જાય છે તો એ વૈશ્વિક સંસાધન છે. વિશ્વના સંપૂર્ણ બધા જ જે દેશોમાંથી પસાર થતી તેની સહિયારી સંપદા થઈ શકે, તો આ પ્રકારે પણ થઈ શકે. પછીનો મિત્રો જે 3 ગુણોનો સવાલ છે, સંસાધનનો ત્રીજો પ્રકાર મિત્રો આપણે ભણીએ. અહીં આપણે બીજો પ્રકાર થશે અભ્યાસક્રમની અંદર, સંસાધનના વિતરણને આધારે તેના પ્રકાર વિશે માહિતી આપો. 3 ગુણનો છે. વિશે માહિતી આપો, પાછળ લખી નાખી, વિશે માહિતી આપો. સંસાધનના વિતરણને આધારે તેના પ્રકાર વિશે માહિતી આપો. મિત્રો આની અંદર પણ 4 જે છે એ સંસાધનના પ્રકાર છે. 4 પ્રકાર પહેલા યાદ રાખી દઈએ, પછી અંદર વિગત અને તેના ઉદાહરણ સમજાવવાનો મિત્રો પ્રયત્ન કરું તમને. તો પહેલું મિત્રો જે છે એના 4 પ્રકાર આપણે યાદ રાખીએ. સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન. મિત્રો વિરલનો સમાનાર્થી અર્થ થાય મુશ્કેલ, જેને મેળવવું મુશ્કેલ હોય તે વિરલ સંસાધન. અને ચોથું મિત્રો છે એકલ સંસાધન, કે ભાગ્યે જ એક બે સ્થળેથી આપણે મળી આવતું સંસાધનને આપણે એકલ સંસાધન કહીએ છીએ. ચાલુ વર્ષ 2020 ની અંદર બોર્ડે એકલ સંસાધનની સંકલ્પના મિત્રો આ કોષ્ટકમાંથી પૂછેલી, તો એ પ્રકારે પણ મિત્રો આપણે યાદ રાખશું. તો ફરી એકવાર 4 નામ તમારી સામે રિપીટ કરી દઉં સંસાધનના: સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન, એકલ સંસાધન. હવે મિત્રો તેની વિગત તરફ આપણે આગળ વધીએ. તો કે સર્વસુલભ સંસાધન મિત્રો કોને કહેવાય? તો કે વાતાવરણમાં રહેલા જે ઉપયોગી વાયુઓ છે તેને આપણે સર્વસુલભ સંસાધન કહી શકાય, જેના ઉદાહરણમાં ઓક્સિજન, નાઇટ્રોજનનો સમાવેશ થઈ શકે. ફરી એકવાર, સર્વસુલભ સંસાધન કોને કહેવાય? કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓને સર્વસુલભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે, ઓક્સિજન, નાઇટ્રોજન. બીજો મિત્રો છે સામાન્ય સુલભ સંસાધન, મતલબ કે સામાન્યપણે મળે તેવા સંસાધન. કયા સંસાધન? કે સામાન્ય સુલભ સંસાધન સરળતાથી મળે, જેના 4 ઉદાહરણો મિત્રો આપ્યા છે: ભૂમિ, જમીન, જળ અને ગોચર. મિત્રો આ 4 ઉદાહરણને સમજાવવાનો પ્રયત્ન કરું છું, જેમાં પહેલા 2 શબ્દો છે ભૂમિ અને જમીન. કદાચ આપણને બંને સરખા લાગે કે એકનો શબ્દ રિપીટ થઈ ગયો. ના, બંને શબ્દોના અર્થ અલગ છે, બંને અલગ છે. મિત્રો જમીનની સંકલ્પના તમને પૂછી શકે, જમીનની સંકલ્પના પણ તમારી માટે મિત્રો અહીંયા રિપીટ કરું છું કે જમીન કોને કહેવાય? તો કે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને
આપણે જમીન કહીએ છીએ। પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને આપણે જમીન કહીએ છીએ। માનવીની મિત્રો ખેતી સુધીની જે પ્રવૃત્તિઓ છે જમીન આધારિત છે અને જે ખનિજો વગેરે જે પ્રાપ્ત કરીએ છીએ મિત્રો ભૂમિમાંથી પ્રાપ્ત કરીએ છીએ। બંને શબ્દોનો અર્થ અલગ છે। ત્રીજો ઉદાહરણ છે મિત્રો જળ, કે જે કુદરત દ્વારા આપણને સરળતાથી પ્રાપ્ત થયું છે। અને ચોથો શબ્દ છે ગોચર। ગો એટલે ગાય થઈને, ચર એટલે ચરવા માટેનો વિસ્તાર, ગાયો માટેનો ચરવાનો વિસ્તાર। પણ મિત્રો અહીંયા અર્થઘટન માત્ર ગાય પૂરતું મર્યાદિત નહીં રહે, પણ તૃણાહારી પ્રાણીઓ માટે ચરવાનો વિસ્તાર જેને આપણે ગોચર તરીકે ઓળખી શકીએ। તો ફરીવાર બીજું ઉદાહરણ, બીજો મુદ્દો સામાન્ય સુલભ સંસાધન કે સામાન્યપણે મળે તેવા સંસાધનને સામાન્ય સુલભ સંસાધન કહી શકાય। દાખલા તરીકે ભૂમિ, જમીન, જળ અને ગોચર। ત્રીજો મિત્રો સંસાધનનો પ્રકાર છે વિરલ સંસાધન। મિત્રો વિરલનો અર્થ લખી નાખજો મુશ્કેલ, ન મળે તેવા નહીં, પણ તેને મેળવવા માટે વિશેષ આપણે પ્રયત્ન કરવો પડે। જેની વ્યાખ્યા ડેફિનેશન મિત્રો આપણે કરાવે કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજને મિત્રો આપણે શું કહેશું? તો કે વિરલ સંસાધન। જેમ કે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો મિત્રો છે જેને આપણે વિરલ સંસાધન તરીકે ઓળખી શકીએ। ચોથો મિત્રો સંસાધન છે એકલ સંસાધન। જે હમણાં જ મેં કહ્યું ફરી એકવાર કે 2020 ની અંદર પરીક્ષામાં સંકલ્પના તરીકે મિત્રો પૂછાયેલી 3 સંકલ્પનાઓ હતી। એકલ સંસાધન, સંસાધન, જમીન ધોવાણ। તો આ એકલ સંસાધન મિત્રો છે વ્યાખ્યા ખૂબ જ સરળ છે કે દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે મળી આવતા ખનિજો જેને આપણે એકલ સંસાધન તરીકે ઓળખી શકાય। રિપીટ કરું છું, દુનિયામાં ભાગ્યે 1 કે 2 સ્થળે મળી આવતા સંસાધનને મિત્રો છે ખનિજોને આપણે એકલ સંસાધન તરીકે ઓળખી શકાય। મિત્રો એનું ઉદાહરણ છે એ તમને ખાલી જગ્યા શોર્ટ સવાલ એમસીક્યુ તરીકે પણ મળી શકે કે એકલ સંસાધનનું ઉદાહરણ જણાવો, તો મિત્રો એના જવાબની અંદર આવશે ક્રાયોલાઇટ ખનિજ। બીજો એનો મિત્રો સવાલ બને કે ક્રાયોલાઇટ ખનિજ ક્યાંથી મળી આવે છે, તો એના જવાબની અંદર મિત્રો આવશે ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે। ઉલટાવીને પણ મિત્રો પરીક્ષક પૂછી શકે કે ગ્રીનલેન્ડમાંથી કઈ ખનિજ મળી આવે છે, તો કે ક્રાયોલાઇટ ખનિજ। આખો મિત્રો ફેરવીને પૂછે કે ક્રાયોલાઇટ ખનિજ જે ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે તે કેવું સંસાધન છે, તો એના જવાબોમાં આવશે એકલ સંસાધન। સાથે હજી પણ ક્રાયોલાઇટ ખનિજનો મિત્રો ઉપયોગ જાણો, માત્ર તમારે જાણવા માટે પરીક્ષામાં પરીક્ષક નહીં પૂછી શકે કે ક્રાયોલાઇટ ખનિજ ક્યાં ઉપયોગમાં આવે છે, તો મિત્રો એનો જવાબ આવે કે ક્રાયોલાઇટ ખનિજ ખનિજોના શુદ્ધિકરણમાં અને ખાસ કરીને એલ્યુમિનિયમના શુદ્ધિકરણમાં એ વધારે તેનો વપરાશ થાય છે। તો આ પ્રકારે મિત્રો છે સંસાધન વિતરણ ક્ષેત્રની અંદર 4 પ્રકારનો અભ્યાસ કર્યો: સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ સંસાધન અને એકલ સંસાધન। પછીના પેરેગ્રાફની અંદર જે મિત્રો મેં હાઇલાઇટ કરેલા શબ્દો છે એ સવાલ સૂચવે છે। જે પહેલો મિત્રો હાઇલાઇટ કરેલો શબ્દ છે એ સવાલ બોલું છું, એક એનો અથવાનો સવાલ પણ બોલું છું જે તમારા ટેક્સ્ટ બુકની અંદર તમે બોલપેનથી નોંધ કરી લેજો, ખાસ નોંધ કરી લેજો। 2 પ્રકારે પૂછે। પહેલો સવાલ 2 ગુણનો કે નવીનીકરણ અને અનવીનીકરણીય સંસાધન કોને કહે છે? નવીનીકરણ અને અનવીનીકરણીય સંસાધન કોને કહે છે? અથવા નવીનીકરણીય સંસાધન અને અનવીનીકરણીય સંસાધન વચ્ચેનો તફાવત જણાવો। અને ખાસ મિત્રો તફાવત જ્યારે તમને પૂછે છે ત્યારે ખાસ 2 વિભાગ પાડીને જ મિત્રોનો આન્સર લખવો। સાયન્સ અને સોશિયલ સાયન્સ બંને મિત્રો પેરેલલ ચાલે છે એટલે બંનેમાં ઉપયોગી થશે। ક્યારે પણ તફાવત પૂછે તો 2 પેરેગ્રાફ મિત્રો ન લખવા, 2 વિભાગ પાડીને જ હંમેશા લખવાનો તેનો આપણે આગ્રહ રાખવો। તો આ 2 પ્રકારના સવાલો। પછી સિંગલ ગુણની અંદર પણ મિત્રો પરીક્ષક તમને પૂછી શકે કે નવીનીકરણીય સંસાધનો કોને કહે છે અને અનવીનીકરણીય સંસાધનો કોને કહે છે, તો એ બંને સિંગલ ગુણમાં પણ પૂછી શકે। તો મિત્રો અભ્યાસમાં આગળ આપણે વધી કે નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય?
તો મિત્રો કેટલાક સંસાધનો એવા હોય છે કે જે પોતાની મેળે છે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરતા હોય, મતલબ ઉપયોગમાં આવતા હોય, જે અખૂટ છે, એકવાર ઉપયોગ કર્યા પછી પણ મિત્રો બીજી વાર ઉપયોગમાં આવી શકતા હોય, એકવાર વપરાશ થઈ ગયા પછી પણ મિત્રો બીજી વાર તેને આપણે બનાવી શકાતા હોય, તેવા સંસાધનને આપણે મિત્રો છે એ નવીનીકરણીય સંસાધનો કહીશું. દાખલા તરીકે જંગલ, સૂર્યપ્રકાશ, પશુ પક્ષી વગેરેનો સમાવેશ થાય. બીજું અનવીનીકરણીય સંસાધનો કોને કહેવાય? તો કે જે સંસાધનો મિત્રો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા ન હોય, જેને મિત્રો આપણે ફરીવાર બનાવી શકતા નથી, કે નજીકના ભવિષ્યમાં તેનું આપણે પુનઃનિર્માણ અશક્ય છે, તેને મિત્રો આપણે છે અનવીનીકરણીય સંસાધનો કહીશું. દાખલા તરીકે ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે. દાખલા તરીકે આપણે જોઈએ કે ખનિજો છે એકવાર વપરાઈ ગયા પછી તેનો પુનઃ ઉપયોગ કરી શકતા નથી. કોલસો છે તો એકવાર મિત્રો છે ભઠ્ઠીની અંદર કે ચૂલાની અંદર કે સગડીની અંદર આપણે વપરાશ કરી લીધો તો ફરીવાર આપણે ઉપયોગ કરી શકવાના નથી. પેટ્રોલ છે 1 લિટર મિત્રો કોઈ પણ વાહનની અંદર આપણે છે એ પૂર્યું અને જ્યાં સુધી એની કેપેસિટી હશે ત્યાં સુધી એ વાહન ચાલશે, અને જેવું 1 લિટર પૂરું થઈ જશે ત્યાર પછીનો આપણે ઉપયોગ કરી શકતા નથી. તો જેને આપણે અનવીનીકરણીય સંસાધનો પણ કહેશું. મિત્રો આ બંને સંસાધનોને બીજા બે અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે, કે નવીનીકરણીય સંસાધનો એટલે પુનઃપ્રાપ્ય સંસાધન અને અનવીનીકરણીય સંસાધન એટલે અપ્રાપ્ય સંસાધન, જેનો એકવાર ઉપયોગ કર્યા પછી પુનઃ અપ્રાપ્ય સંસાધન તરીકે પણ આપણે તેને ઓળખી શકીએ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે મુખ્ય 3 બાબતોનો અભ્યાસ કર્યો: સંસાધન, સંસાધનના ઉપયોગો, સંસાધનના પ્રકાર અને અલગથી મિત્રો એક નવીનીકરણીય અનવીનીકરણીય સંસાધન. જ્યારે પણ મિત્રો તમે એ ભણો છો, લેક્ચર પૂરો થાય ત્યારબાદ ખાસ જે ભણેલા જે ટોપિક છે, જે મેં યાદ રાખેલા ટોપિક છે, એ ખાસ મૌખિક 2 વાર વાંચવા અને તમારી ફેરબુકની અંદર મૌખિક મિત્રો લખવાનો પ્રયત્ન કરો. મૌખિક લખવાનો પ્રયત્ન કરશો તો ધીરે ધીરે મિત્રો છે તમે ટૂંકા સમયમાંથી મોટા 4 માર્કના સવાલ પણ તમને મિત્રો છે ક્લાસની અંદર જ યાદ કરાવીશ. એટલે ખાસ આ જે તે સવાલો ભણાવ્યા છે એ ખાસ તમારી ફેરબુકમાં નોંધ કરવા, ટૂંકા સવાલોની પણ નોંધ કરવી, અને ફરી પાછા આપણે આવતા લેક્ચરમાં આગળના મુદ્દા સાથે અભ્યાસમાં જોડાઈશું. નમસ્કાર, આવજો.